વૈષ્ણવો જય શ્રી કૃષ્ણ। હું દક્ષાબેન રાયચુરા યુટ્યુબના માધ્યમ દ્વારા સાચા આનંદ ઉપર પુષ્ટિ માર્ગીય સત્સંગ આપી રહી છું। આ મારો 42મો વિડીયો છે। વૈષ્ણવો, આપણે આ શ્રીનાથજી બાવાના પાટોત્સવના શુભ દિવસની સર્વે વૈષ્ણવોને ખૂબ ખૂબ વધાઈ। આપણે હવે આગળ યમનાષ્ટક ઉપર આગળ સમજશું કે યમનાષ્ટક છે તે ગયા વિડીયોમાં આપણે યમનાષ્ટકની રચના મહાપ્રભુજીએ ક્યાં અને ક્યારે કઈ રીતે આપણે બધું સમજ્યા। તો વૈષ્ણવો, આ યમનાષ્ટક છે તે 8 શ્લોકોનું બનેલું છે, એટલે તેને યમનાષ્ટકના નામથી ઓળખવામાં આવે છે। યમનાષ્ટક ને પુષ્ટિ માર્ગમાં સ્તોત્રના નામથી ઓળખાય છે, એટલે સ્તોત્ર એટલે સ્તુતિ। તો યમનાષ્ટક એક યમુનાજીની સ્તુતિ છે। તો વૈષ્ણવો, મહાપ્રભુજી કહે છે કે જેવી રીતે ઠાકોરજીમાં 8 ઐશ્વર્યો રહેલા છે, તેવી રીતે યમુનાજીમાં પણ 8 ઐશ્વર્ય રહેલા છે। તો આ ઐશ્વર્ય આપણે જોઈએ કે યમુનાજીમાં 8 ઐશ્વર્યો રહેલા। તો સૌથી પહેલું ઐશ્વર્ય છે કે યમુનાજી છે તે જીવમાં પ્રભુ પ્રત્યે પ્રેમ ભાવ વધારે છે। યમુનાજી જીવને પ્રભુ સાથે સંબંધ થવામાં નડતા લૌકિક અલૌકિક અંતરાયોને દૂર કરી અને જીવને પ્રભુને લાયક બનાવે છે। ત્રીજું, યમુનાજી પ્રભુ સાથે સંબંધ કરાવે છે। ચોથું, યમુનાજી છે તે તનુનવત્વનું દાન કરે છે। પાંચમું, યમુનાજી અષ્ટસિદ્ધિનું દાન કરે છે। છઠ્ઠું, યમુનાજી જીવમાં પ્રભુ પ્રત્યે ઉત્કૃષ્ટ પ્રીતિ એને આપે છે। પ્રભુ પ્રત્યે જીવમાં ઉત્કૃષ્ટ પ્રીતિ ઉત્પન્ન થાય એવી કૃપા કરે છે। સાતમું, યમુનાજી છે તે પોતાના જળ દ્વારા જીવને સાક્ષાત પ્રભુના અંગ સ્પર્શનું સુખ આપે છે। તો આવી રીતે યમુનાજીના 8 ઐશ્વર્યો આપણે જોયા। તો વૈષ્ણવો, હવે આ 9મા શ્લોકમાં મહાપ્રભુજી કહે છે કે યમનાષ્ટકનો પાઠ કરવાથી શું ફળ મળે તે બતાવે છે કે યમનાષ્ટકનો પાઠ કરવાથી જીવમાં ખૂબ જ ભક્તિભાવ વધતા જાય છે અને યમુનાજી જીવને અષ્ટસિદ્ધિનું દાન કરે છે। તો વૈષ્ણવો, હવે આ યમનાષ્ટક કોના મુખ કમળમાંથી પ્રગટ થયું? તો આ યમનાષ્ટક છે તે શ્રી વલ્લભના મુખ કમળમાંથી પ્રગટ થયું। તો શ્રી વલ્લભ કોણ હતા, કોણ છે? તો શ્રી વલ્લભ છે તે સાક્ષાત સ્વામીજી અને ઠાકોરજીનું સાક્ષાત સ્વરૂપ છે અને તેના હૃદયની અંદરમાં સ્વામીજી અને ઠાકોરજી સાક્ષાત બિરાજે છે। જેના હૃદયની અંદરમાં સાક્ષાત ઠાકોરજી અને સ્વામીજી બિરાજતા હોય એવા શ્રી વલ્લભ યમુનાજીને નમન કરે છે। નમામિ યમુનામહમ કહીને નમન કરે છે। તો એ યમુનાજી કેટલા મહાન હશે તે વાત આપણે સમજી શકીએ એમ છીએ। તો વૈષ્ણવો, તો આ યમુનાજી છે તે આપણા પુષ્ટિ સૃષ્ટિના માતા કહેવાય છે। આમ તો જો કે આખા જગતની માં કહેવાય છે, માં છે યમુનાજી, આખા જગતની માં છે। પરંતુ બીજા બધા જીવો છે તે યમુનાજીને માં તરીકે સ્વીકારતા નથી। તેથી યમુનાજી પણ એવા જીવની પરવા કરતા નથી અને તે જીવને ભક્તિભાવનું દાન કરતા નથી। તો વૈષ્ણવો, આ સાથે હું મારો આજનો આ વિડીયો શ્રીનાથજી બાબાના ચરણોમાં સમર્પિત કરું છું। જો આનંદ આવ્યો હોય, ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ દ્વારા વધાવજો। જય શ્રી કૃષ્ણ।